ગુડ મોર્નિંગ કોલેજ સ્ટુડન્ટ. આજે હું તમને સ્ટોક માર્કેટના અંદર એક નાનો એવો ડેમો લેક્ચર આપીશ કે હાલ તો ખાલી ડેમો જ આપું છું. પછી આપણે જ્યારે સિરીઝ ચાલુ કરીશું બેઝિક ટુ એડવાન્સ તો ત્યારે એમાં બધું એકદમ ડીપલી સમજાવીશું. અત્યારે ડેમો છે એટલે જસ્ટ ઇન્ફોર્મેશન આપીએ કે શેર માર્કેટ શું છે, શેર શું છે, NSE BSE શું છે, NSDL CDSL શું છે, એ બધા વિશે જરીક નાની ઇન્ફોર્મેશન આપીશું. ઠીક છે. હવે જેમ કે સ્લાઇડ ઉપર દેખાય છે, શેર એટલે શું? તો કોઈ બી કંપનીનો તમારી પાસે એક શેર હોય કે 100 શેર હોય તો બી તમે કંપનીના માલિક કહેવાઓ છો. એક શેર હોય તો બી તમે કંપનીના માલિક કહેવાઓ, 100 હોય તો બી તમે કંપનીના માલિક કહેવાઓ. શેર ખરીદવો એટલે કે કંપનીના ભાગીદાર થવું, બરાબર? કે તમારી પાસે કોઈ બી કંપનીનો ધારો કે તમારી પાસે કોઈ બી કંપનીનો એક શેર છે તો તમે એ કંપનીના નામના એવા ભાગીદાર અથવા માલિક કહેવાઓ છો, બરાબર? શેર બજાર એટલે શું? તો શેર બજાર એટલે એવું બજાર કે જ્યાં શેરની લે વેચ થાય છે, બરાબર? ભારતમાં એવા મુખ્ય 2 એક્સચેન્જ છે, એક NSE જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે અને એક BSE જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે. આપણે જ્યારે કોઈ બી વસ્તુ લેવા, જેમ કે શાકભાજી છે તો જે આપણે લેવા માર્કેટમાં જઈએ છીએ એની શાકભાજી લેવા, તેમ શેર માર્કેટ માટે બી કે એમાં બ્રોકર હોય છે અલગ કે તમે બ્રોકર થકી શેરને લે વેચ કરી શકો છો, બરાબર છે? એના પછી છે કંપની શેર કેમ બહાર પાડે છે. કોઈ બી કંપની હોય એ શેર ક્યારે બહાર પાડે તો જ્યારે કંપનીને પૈસાની જરૂર હોય અને એને બેંક પાસેથી લોન ના લેવી હોય. જો બેંક પાસેથી એ લોન લે તો એને વ્યાજ ને એવા બધા ભરવામાં વધારે ખર્ચો એવો આવે. પણ જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે એ કંપની 51% શેર એમની પાસે રાખે અને 49% શેર એ પબ્લિકને આપે છે, બરાબર છે? એ 49% શેર એ આપણને IPO થકી મળે છે કે જ્યારે કોઈ બી આપણે કંપનીનો IPO આવે અને આપણે અપ્લાય કરીએ અને આપણા ભાગમાં શેર આવે તો આપણેના ભાગમાં જે શેર આવ્યા છે એના પૈસા કપાઈ જશે. આપણે એમ કરીને એક નાની મૂડી કરીને એક મોટી મૂડી એકઠી કરે છે, બરાબર છે? અને એમ કરતાં આપણે મેં તમને સમજાવ્યું કે આપણી પાસે કોઈ બી શેર હોય તો એ કંપનીના આપણે નાના કે મોટા ભાગીદાર કહેવાઈએ. ભાવમાં વધઘટ કેમ થાય છે? તો કોઈ બી ભાવમાં વધઘટ થાય શેરની ભાવમાં તો આપણે પહેલાં જ્યારે નાના હતા ત્યારે શીખવાડવામાં આવેલું કે ગ્રાફ થકી કે માંગ અને પુરવઠો, ડિમાન્ડ અને સપ્લાય. જો કંપની કોઈ બી વસ્તુની કિંમતનો ભાવમાં સતત વધારો ન થાય તો આપણે એવું કહી શકીએ કે તેની અત્યારે બજારમાં ડિમાન્ડ વધારે છે એટલે એ કંપનીના શેરનો ભાવ વધારે જોવા મળે. અને કોઈ કંપનીનો ક્વાર્ટરલી રિઝલ્ટ સારા એવા આવ્યા હોય તો બી માંગ વધારે થાય છે શેર માર્કેટમાં. તેમજ કોઈ વખત ઇન કેસ ક્વાર્ટરલી રિઝલ્ટમાં કંઈક રિઝલ્ટ ખરાબ આવ્યું તો એ કંપનીના શેરના ભાવ 1-2% એ દિવસે માઇનસ જોવા મળી શકે છે. બેંક રોકાણ માટે જરૂરી વસ્તુ, જેમ કે તમારી પાસે બેંક એકાઉન્ટ હોવું જોઈએ, ડિમેટ એકાઉન્ટ, પાન કાર્ડ. આમાં પાન કાર્ડ હશે તો તમે બેંક એકાઉન્ટ ખોલાવી શકશો અને બેંક એકાઉન્ટ હશે તો ડિમેટ એકાઉન્ટ ખુલશે. ડિમેટ એકાઉન્ટ તમે કોઈ બી બ્રોકરની એપમાં ખોલાવી શકો છો. આ આપણો ડેમો લેક્ચર છે એટલે સેન્સેક્સ અને નિફ્ટી વિશે એકદમ થોડી એવી જ માહિતી આપું છું. જ્યારે આપણે ડેલી સિરીઝ ચાલુ કરીશું એમાં નિફ્ટી અને સેન્સેક્સ શું છે આપણે બરાબર શીખવાડીશું. NSDL અને CDSL શું છે બધું જ. અત્યારે હમણાં નિફ્ટી આપણે કહીએ છીએ કોઈ વાર કે આજે માર્કેટ ક્લોઝ થયું, નિફ્ટી 100 પોઈન્ટ પ્લસ ક્લોઝ થઈ, નિફ્ટી 50 આજે માઇનસમાં ક્લોઝ થઈ. તો આપણે આવું ક્યારે કહી શકીએ કે જ્યારે નિફ્ટીની અંદર NSEની 50 કંપનીઓનું ગ્રુપ હોય. નિફ્ટી 50ના અંદર 50 કંપનીઓનું, નિફ્ટી 500ના અંદર 500 કંપનીઓનું, નિફ્ટી 100 બી છે. તો જ્યારે નિફ્ટીની અંદર NSEની અંદર 50 કંપનીઓનું ક્વાર્ટરલી રિઝલ્ટ સારા હોય તો નિફ્ટી એ 50 કંપનીઓ એ નિફ્ટીને ઉપર લઈ જવામાં પ્રયત્ન કરે છે. અને BSEમાં બી એવું જ છે કે 30 કંપનીઓનું ગ્રુપ હોય છે, જેમ કે BSE તો 500 સુધી છે. અને હું તમને હમણાં લાઈવ એક સેકન્ડમાં બતાવું. BSEની 30 કંપનીઓનું ગ્રુપ એ સેન્સેક્સને ઉપર લઈ જવામાં મદદ કરે છે. આમ આવી જ રીતના. હવે ફાયદા અને જોખમો. તો ફાયદામાં એમ જ છે
કે બેંક વ્યાજ કરતાં આપણને આમાં શેર બજારમાં જે આપણે રોકાણ કરવું હોય તેમાં બેંક વ્યાજ કરતાં આપણને થોડી વધારે વળતર મળે છે. અને ડિવિડન્ડ બી કદાચ કોઈ એવી કંપની હોય કે જે આપણને ડિવિડન્ડ આપતી હોય, સારી એવી ઇન્વેસ્ટમેન્ટ હોય તો કોઈ કંપની ડિવિડન્ડ બી આપે છે. જોખમમાં તો બજારની વધઘટ. હવે હું તમને જોખમમાં બતાવું, મારી પાસે ટ્રેડિંગ વ્યૂ છે, ઓપન જ છે તો તમને બતાવું છું. ટાટા મોટર્સ, આ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ છે, બરાબર છે, જે પહેલાં એકલો ટાટા મોટર્સના નામે કંપની લિસ્ટેડ હતી એમાં. ઠીક છે. હવે આ ટાટા મોટર્સ હમણાં જ એની બીજી પેરેન્ટ કંપની એને બજારમાં હમણાં જ આવી છે કે ટાટા કોમર્શિયલ વ્હીકલ. હવે આમાં વધઘટમાં એ છે કે જ્યારે કંપની સારી એવી ટ્રેડિંગ માર્કેટમાં મસ્ત એવી ટ્રેડિંગ કરતી હતી ત્યારે ટાટા મોટર્સવાળા એટલે ટાટા કંપનીએ એવું નક્કી કર્યું કે પેસેન્જર વ્હીકલ અને કોમર્શિયલ વ્હીકલના બંનેના શેર આપણે અલગ અલગ કરી દઈશું. તો જેની પાસે ટાટા મોટર્સના શેર હતા એમ, હવે ધારો કે એમની પાસે 10 શેર હોય તો 10 શેર આપણે ટાટા પેસેન્જરના આપ્યા છે અને કોમર્શિયલ વ્હીકલના આપ્યા છે. આમાં જ્યારે કંપનીએ શેર અલગ કર્યો એ ન્યૂઝના કારણે આ શેર સતત પડતો જ આવે છે. એટલે આવી કોઈ માર્કેટના અંદર કંઈક કંપનીના અંદર ક્યાં તો શેર ડીમર્જર થાય, કોઈ રિઝલ્ટ ખરાબ આવે તો આ જોખમ રહી શકે કે આવી રીતના શેર, જેમ કે સુઝલોન છે, સુઝલોન બી 3 ઓક્ટોબર 2005માં એનો આઈપીઓ આવેલો ત્યારે કંપનીએ સારા એવા રિટર્ન આપેલા, બધાને જ ફાઇન એવા રિટર્ન આપ્યા છે. પણ છેલ્લા એને 10 વર્ષથી એક જ લાઇનમાં કામ કરે છે અને અત્યારે તો એ માઇનસ જ છે. એટલે મીન્સ કે જેની પાસે 2005ના શેર હોય, અત્યારે તમે 2026માં જોઈ શકો છો કે કંપની 45 રૂપિયા ટ્રેડિંગ કરે છે અને જ્યારે લિસ્ટેડ થયેલી ત્યારે કંપનીનો ભાવ 414 સમથિંગ ટચ કરીને આવેલો છે. અને મારી સ્ક્રીન ઉપર જે ચાર્ટ દેખાય છે એ બધા 1 મંથના છે. ઠીક છે. અને આપણે જેમ શીખતા હતા એમ કે વિદ્યાર્થી માટે આમાં એમ કે નાની ઉંમરે બચત અને રોકાણની આદત પાડો તો બહુ સારું છે. અફવા અને વિશ્વાસ ના કરો, થોડું જાતે બી રિસર્ચ કરવાનું. અને થેન્ક યુ ફોર. હા, એક ડેમો હતો કે એમાં આપણે શેર માર્કેટ વિશે શું શું શીખીશું. જો કે જે મેં તમને બધી સ્લાઇડ્સ એકદમ ફટાફટમાં શીખવી છે એ જ વસ્તુ આપણે જ્યારે ડેઇલી સિરીઝ ચાલુ કરીશું એમાં એકદમ શાંતિથી શીખવીશું અને બેઝિક ટુ આપણે એડવાન્સ લેવલ સુધી જઈશું. ઠીક છે.